मैं नीलोफर खान। एक झलक न्यूज में आपका स्वागत है। आज तुलसीधाम रोड में प्रधानमंत्री आवास योजना बड़ौदा हाइट्स के घरों में युवा कांग्रेस द्वारा एक निःशुल्क चिकित्सा शिविर का आयोजन किया गया। शहर युवा कांग्रेस अध्यक्ष अशफाक मलिक, विधानसभा युवा कांग्रेस अध्यक्ष पार्थ पटेल, कांग्रेस वार्ड अध्यक्ष विजय मट्टू, कांग्रेस डॉक्टर सेल अध्यक्ष रिद्धि त्रिवेदी, नीलाबेन शाह, आशीष मंगरोला, राजेश पटेल, विजय भोसले, प्रज्ञेश जायसवाल की विशेष उपस्थिति में दुष्यंत देशमुख और विवेक दर्जी द्वारा एक निःशुल्क चिकित्सा शिविर का आयोजन किया गया था, जिसमें 150 से 200 लोगों ने इस सेवा का लाभ उठाया। ब्यूरो रिपोर्ट जिग्नेश वाणंद। आज रोज માંજલપુર માં પ્રધાનમંત્રી આવાસ યોજના બરોડા હાઇટ્સ ની અંદર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો હતો, જેનું આયોજન દુષ્યંત દેશમુખે કરેલું, જે માંજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે। ખૂબ જ સરસ રીતે આ કેમ્પનું આયોજન થયેલું છે અને લગભગ 150 થી 200 માણસોએ આ કેમ્પમાં સેવાનો લાભ લીધેલો છે। આવા પ્રોગ્રામ યુથ કોંગ્રેસ દ્વારા અવારનવાર થતા રહે એવો અમારો પ્રયત્ન છે। અમારા કેમ્પ આ રીતે વારંવાર દરેક જગ્યાએ થતા જ રહે છે અને આગળ પણ ભવિષ્યમાં પણ થતા રહેશે। આજ રોજ બરોડા હાઇટ્સ સોસાયટીમાં વેલફેર હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં બરોડા હાઇટ્સ સોસાયટી તેમજ બીજી આજુબાજુની સોસાયટીના લાભાર્થીઓએ બહુ મોટી સંખ્યામાં લાભ લીધો। તે માટે તે રહીશોનો ખૂબ ખૂબ આભાર। મારું નામ દુષ્યંત દેશમુખ, હું બરોડા હાઇટ્સ સોસાયટીનો રહીશ છું। યુથ કોંગ્રેસ તરફથી બરોડા હાઇટ જીઆઈડીસી માંજલપુર રોડ ઉપર એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં વેલકેર હોસ્પિટલ તરફથી જે મોટી સંખ્યામાં ડૉક્ટર ટીમ આવી હતી તેના હિસાબે તો આજે જે ચેકઅપ કેમ્પનું આયોજન છે તેમાં મોટા ભાગના લોકો 150 થી 200 લોકોએ લાભાર્થીઓએ જે લાભ લીધો છે અને અત્યારે અમારું કેમ્પ ચાલુ જ છે અને અગાઉ જે યુથ કોંગ્રેસે પ્રોગ્રામો કરતી રહેશે અને જે અહીંયા જે આજ રોજ માંજલપુર વિસ્તારની અંદર બરોડા હાઇટ્સ સોસાયટીની અંદર આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન હતું। એમાં સર્વ રહેવાસીઓએ અહીંયા ચેકઅપ કરવામાં આવ્યું અને એ લોકોને દવાઓનું વિતરણ કરી અને આ કેમ્પને પૂરેપૂરો સક્સેસફુલી અમને રિસ્પોન્સ મળ્યો, એ બદલ અમે સોસાયટીનો અને દરેકનો આભાર માનીએ છીએ।